सदगुरु महाराज की जय। सत सनातन धर्म की जय। सर्वशक्ति मात की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की। करबना पीरनी जगिया भौम की जय। पांच मिनिट आपणे समूह में हरिकीर्तन करजो। बधा बोलवा लागजो, झीलवा लागजो, कारण के सौ कोई आपणे पोतपोतानो भाव श्रद्धांजलि स्वरूपे रजू करशु। अमे बोलीने रजू करशु अने तमे सांभळीने। तो समूह में आपणे हरिकीर्तन 5 मिनिट केवल करिए। बोलजो खाली 5 मिनिट। भज मन होवे सफल सब काम। श्री राम जय राम जय जय राम। राम नाम की महिमा बारी। अहल्या उगारी मीरा बाई तारी। रघुपति राघव राजा राम। श्री राम जय राम जय जय राम। निर्बल के बलराम हमारे। अधम उदारे भव जल तारे। निर्बल के बलराम हमारे। अधम उदारे भव जल तारे। अवध बिहारी सुंदर श्याम। श्री राम जय राम जय
ભાવથી બધાએ તાલી પાડો. આપણો આરાધ થઈ જાય, પ્રાર્થના થઈ જાય, આપણે શ્રદ્ધાંજલિ પહોંચી જાય. दास कहे प्रभु आस तुम्हारी, पार उतारो प्रभु नाम हमारी. दास सतार के घर है राम, श्री राम जय राम जय राम. તમે મારા શ્યામ છો, ગિરિધર ગોપાલ છો, તમે મારા શ્યામ છો. ગિરિધર ગોપાલ છો, રાણી રે રાધા હીરા, તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો. ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો, રાધા રમણ હરી ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરી બોલો તો ખરા, દુખી દિલ સામે દુબાવો છો. વાલા બોલો તો ખરા, દુખી દિલ સામે દુભાવો છો. મુરલી વગાડી કાના, વગાડી કાના, સાને તોરણ
ગોકુળિયું મેલીને મથુરા સાને પધારો છો. એવાલા હરણા કંસ મારી પ્રહલાદ બચાવો છો. એવાલા હરણા કંસ મારી પ્રહલાદ બચાવો છો. દેવકી ના જાયા વાલા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હરિ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો. ગોવર્ધન તોડીને તમે ગોકુળ બચાવો છો. વાલા કાળી નાગ નાથી છો. વાલા કાળી નાગ નાથી સો ગોપીના વાલા સોળસો ગોપીના વાલા નંદજી ના લાલ છો. નંદજી ના લાલ છો. રાણી રે રાધી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. છોકરાઓએ હારી તાલીઓ પાડી. એવું છે.
નુકસાનીમાં તમે જાઓ, કારણ કે મારા થેલામાં કાંઈ નથી. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ડાભી, જેમના આત્મસ્મરણાર્થે, મોક્ષાર્થે, શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌ કોઈ આપણે ભાવાંજલિ અર્પણ કરવા માટે ભેગા થયા છીએ. ભજન અને સંતવાણી દ્વારા જ આપણે આત્માની પાછળ શ્રદ્ધાંજલિ આપી શકીએ. બીજું આપણે કાંઈ કરી શકીએ એમ નથી, કારણ કે ત્યાં સુધી પહોંચવા માટે એક જ રસ્તો છે, એનું નામ છે પ્રાર્થના. બીજો કોઈ ઉપાય છે નહીં. તમે કોઈ પણ દાન પુણ્ય કરો ને, એ તમારું કર્મ બંધાય, એનું ફળ તમને મળે, એ 100% છે. ભલે નિમિત્ત આપણે ગમે એ રાખીએ, પણ શ્રદ્ધાંજલિ સિવાય, પ્રાર્થના સિવાય આપણો પોકાર આત્મા સુધી પહોંચતો નથી. એ વાતને આપણે જાણીએ છીએ. એક સમાજ, અમુક સમાજને બાદ કરતા આ પોકાર રહ્યા નથી. હવે ભજન બહુ રહ્યા નથી. તમારા સમાજમાં સચવાણું છે આ વાત. તમે ભાવ અને પ્રેમથી આ વાત નિભાવો છો, આ તમારો ભાવ દેખાય આવે છે. આમાં પૈસાથી થઈ જાય એવું નથી. પૈસા તો ઘેરે ઘેરે છે, પણ કોઈને સમય એવો નથી 3 દિવસમાં 4 દિવસમાં નવરું થઈ જાવ એવા મોસ્ટ ઓફ અત્યારે વિચારધારા ધરાવતા આપણે થઈ ગયા છે. બધા એમાં આવી જાય, પણ અમુક સમાજને બાદ કરતા. એટલે ભજન પ્રત્યેનો તમારા સમાજનો લગાવ, પ્રેમ એ સચવાણો છે. ભજન એટલી સચવાણા છે. એટલે આપણે પ્રાર્થના કરીએ કે આપણો પોકાર પ્રભુ સ્વીકારે, આપણી ભાવાંજલિ સ્વીકારે. કારણ કે મરણ એ સનાતન સત્ય છે. તમે ગમે એટલો ઉપાય કરી જવો, પણ છેલ્લે એક જ વાત સત્ય છે, મરી જાવ એ જ સત્ય છે. બીજું કોઈ સત્ય છે જ નહીં. તમે ગમે વાત કરો એ બધું ખોટું જ પડે. એક સત્ય, મરી જાવ એ. અને સંસારનું નામ, આ સંસારનું નામ મરતલોક છે. મરતલોક એટલે આપણે મરવા જ આવ્યા છે. વહેલા મોડા થાય, કોઈક થોડાક વહેલા વહી જાય એટલે આપણને અફસોસ થાય, દુઃખ થાય. પણ અહીંયા સાંભળવા વાળા કોઈ જીવતા રહેવાના નથી ને ગાવા વાળા કોઈ જીવતા રહેવાના નથી. કેલેન્ડરના પાના 31 હોય, એમાંથી 4 ખાણીનો ગમે જીવ હોય એમાં 31 તારીખમાં હમાઈ જાય. 32મી તારીખ ભગવાને બનાવી જ નથી. 31 તારીખમાં બધા વયા જાય. પણ મરી જ જવું છે, આપણને ખબર છે કે ભાઈ મરી જ જવું છે, તો પછી કાંઈક આપણે એવું કરી લેવું જોઈએ કે મર્યા પછી કોક આપણને યાદ કરે. આ જીવનનું સત્ય આ છે. બીજો કોઈ સત્સંગ છે નહીં. પરમાર્થ કરી જવું, કોક આપણને યાદ કરે એવું કરી જવું. યાદ 2 પ્રકારે થાય. દુઃખ દઈને જાવ તો યાદ કરે માણસ, અને જો સુખ દઈને જાવ સમાજને તોય પણ યાદ કરે. એટલે આપણે પ્રાર્થના કરીએ. એમનું આપણે નામ ભજન આપ્યું છે, હકીકતમાં પ્રાર્થના છે. સંતોના શબ્દો છે, અમે ગાય રજૂ કરીએ છીએ. તમે હૃદયમાં ઝીલો છો, એ તમારો ભાવ છે. અમારા પ્રવીણભાઈ ઘોડાહેણથી આવ્યા છે. તમારા તો પરિવારના છે, પણ હા, એને તમારા સમાજનું ગૌરવ છે. તમારા સમાજનું ગૌરવ છે. તાલીઓથી વધાવો એને. કારણ કે આ પ્રવીણભાઈ ઈ અસ્થિ છે કે આ મુંબઈ સુધી આના પ્રોગ્રામો હોય છે. હા, મુંબઈ, અમદાવાદ, ભાવનગર, હા, કદાચ અમારી ભેગા વિદેશમાં પણ આવે. પાસપોર્ટ કઢવા નાખ્યો છે. હા, 4-5 દી પછી મોરબી છે. 5 દી પછી લાઈવમાં જોજો. એટલે કહેવાનો ભાવાર્થ કે પ્રવીણભાઈના સંબંધને તાતણે બંધાય કાળુભાઈ અને હું અને આ આખો સાજિંદા સ્ટાફ એના ભાવના તાંતરે બંધાઈને આવ્યા છે.
કોઈ કલાકાર થઈને આવ્યા નથી, કારણ કે કલાકાર થઈને આવ્યા હોય ને એને તો સમય કાઢવાનો હોય કે 10 વાગે 11 વાગે ગયા, હવે 2:30 વગાડવાના છે, કારણ કે પૂરું વહીવટ ચોખ્ખો હોય ને એટલે એને 2:30 વગાડવા, 2:30 વાગી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. આમાં એવું નથી, તમને મોજ આવે, તમને આનંદ આવે, તમને એમ થાય બરોબર છે ત્યાં સુધી આપણે આનંદ કરશું, તમને આનંદ નહીં આવે એટલે અમારું હોકેલાઈ જાય. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતિ આપજો હે માત, ભૂલા અક્ષર બતાવજો હે માં, તોરા ગુણ ગાવું दिन रात जी 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 गुण गाओ दिन रात. आज हूँ जन्मनी आंधड़ी गुरुजीए दीदी आंख, गुरु शरण नु चरण अमृत याजता मटी गई सब जाख. गुणपति गुण आगे रहो दोय कर जोड़े दास, है जी सदा सर्वदा समरता तमने, विघन नहीं आवे पास जी 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 सदा समरता तमने, विघन नहीं आवे पार. अवसर
પાપ સંતો ધર્મ તો તરે છે અવસર જાતા વચન તો પડે છે બુડે બુડે પાપ સંતો ધર્મ તો કરે છે બુડે બુડે પાપ સંતો ધર્મ તો કરે પાપ રે ધર્મ નો એ ઝઘડો રે મંડાણો પાપ રે ધર્મ નો જે કાંટે કાઢો તો એની ખબરું રે પડે છે બુડે બુડે પાપ સંતો એ ધર્મ તો કરે છે બુડે બુડે પાપ સંતો ધર્મ તો કરે પાપ રે કર્મની વેલડી હે પરલય થઈ જાશે રામ પ્રલય થઈ જાશે ધર્મની વેલડીએ છે જે આવશે જે રે કરે છે બુડે બુડે પાપ સંતો કરે છે બુડે બુડે પાપ સંતો ધર્મ તો કરે છે કાલરના ખેતરમાં ભાઈ બીજ મત વાવીએ રે બીજ મત
વાવીએ રે બીજ મત વાવીએ રે શોભમ વાવતો વાવો તો એ સફળ રે ફળે બુડે બુડે પાપ સંતો ધર્મ તો કરે છે શોભાજી નો ચેલો પંડિત દેવાય તેમ બોલ્યા રે સમરે હાટ વાણિયા રાત ને સમરે સંત ને ચકોર जाना है रहना नहीं जिंदगी के लिए प्यारा मत में भूलो जगदी दो दिन जिंदगी के लिए मत भूलो जगदी साया तू बड़ो धनी तुझसे बड़ो नहीं कोई तुझे ना सिर पर हथ दे जग में बड़ो जग में बड़ो जाना है रहना नहीं मरना 20 दो दिन जिंदगी के लिए मत भूलो जगदीश जिंदगी मेळ्યું છે સંતો એમ કે છે બડે ભાગ મનુષ્ય તન પાવા કોઈ આપણા સત્કારમાં હશે કોઈ પુણ્ય હશે વડવાવના કે પ્રમાણે આપણને મિણખો આ માણસનો દેહ મળ્યો છે બહુ કિંમતી છે 50 વર્ષ 100 વર્ષ આપણી આયુષ્ય એ તો આપણે કહી છે પણ સંતો કહે છે એક શ્વાસ આવ્યો એ આપણું જીવન છે એ શ્વાસ નાકમાંથી નીકળી જાય ને પાછો ન આવે એટલે રામ બોલો ભાઈ રામ કિંમત શ્વાસની છે આ શ્વાસ બહુ કિંમતી છે પૈસા દેતા મળે એમ નથી પ્રભુ કૃપાએ મળેલો છે કોઈ સંત મળી જાય એ શ્વાસમાં ગુરુ મંત્ર આપી દે વિશ્વાસ પકડાવી દે શ્રદ્ધા ને વિશ્વાસ આ દોર પકડાવી દે સમરણ મળી જાય તો 10 કે 10 में
જડી છે દોડ તણી ટેકી, મધ્યમાં મળ્યા છે એકાએકી, હે ગગનગઢ રમવાને હાલો. આ સાધના છે. પણ કોઈ એવો ગુરુ મળી જાય, પણ જો જિજ્ઞાસા એવી હોય ભીતરમાં, પાત્રતા હોય તો ગુરુ મળી જાય છે. દાસધીરો એમ કહેવાય છે ગુરુની તપાસ કરવા માટે ઘરનો ત્યાગ કરી દે છે. ઘર બાર છોડી દે છે. એકનો એક દીકરો છે, પણ છતાંય મમતા વાલી લાગી નથી. ઘરનો ત્યાગ કરી અને તપાસ કરવા જાય છે કે કોઈ સમર્થ મળી જાય, એવો કોઈ યોગી પુરુષ, એવો કોઈ ગુરુ મળી જાય કે આવન જાવન કા અંતરા મટાવી દે, જીવન મરણના ફેરા મટાડી દે. એમ કહેવાય છે સાધુ રૂપ ધારણ કરવા છતાંય અમુક વર્ષો પછી ફરતા 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 પોતાના ગામમાં આવી જાય છે. ખ્યાલ નથી ધીરા ભગતને કે આ મારા જ ગામમાં આવી ગયો છું. નનામી લઈને માણસો નીકળે છે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. વિચાર કરે કે કોણ ગુજરી ગયું છે. સ્મશાનમાં જોવે છે, ચિતા સળગે છે. ધીરા ભગત પૂછે છે આ ભાઈ કોણ ગુજરી ગયું. ગામની નામ આપ્યું, ઓળખાણ આપી. ધીરા ભગત વર્ષો પહેલા અહીં રહેતા, એમનો એકનો એક દીકરો આજે ગુજરી ગયો છે. ખ્યાલ આવ્યો કે ઓહો આ તો મારો જ દીકરો. અને ત્યારે એમ કહેવાય છે એના ભીતરમાંથી એક વાણી ફૂટે છે. આપણે બહુ ગાઈ છે, બહુ સાંભળ્યું છે આ ભજન, પણ આ કરુણાનું ભજન છે. દાસ ધીરો સ્મશાનમાં બેઠા બેઠા ભજન રોતા રોતા બોલે છે. એ કઠણ ચોટ છે એ કાળની ને મરણ મોટે રૂમાર, કંઈક રાજા ને કંઈક રાજીયા. કઠણ ચોટ છે, મરણ મોટેરો માર. કોઈ એમાં બચી શકે એમ નથી. રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, જવું જ પડે. કોઈનું ન હાલે તો શું કરવું પડે? હેતે હરીનો રસ પીએ આપણે, હેતે હરીનો રસ પીએ. કઠણ ચોટ છે કાળની ને મરણ મોટે રૂમાર, કંઈક રાજા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. એ થોડી હાયલા ને સંસાર, એ મેલી હાયલા ને સંસાર. હે તે હરીનો રસ પીજીએ આપણે, હે તે હરી ભરતા ધુમાડાને બાચકાને હાથ આવે નહીં કાંઈ.
કરતા ધુમાડાને બાજકાને હાથ આવે નહીં કાંઈ. રંગ પતંગનો ઉડી જશે. રંગ પતંગનો ઉડી જશે. એ ઉડે આંકડાનો થોર, એ ઉડે આંકડાનો થોર. એ તે હરીનો રસ પીજીએ આપણે, એ તે હરીનો રસ પીજીએ આપણે, એ તે હરીનો રસ. વાડી વેડે છે ફૂલવાડીઓને કડી કરે છે વિચાર. આજનો દિન રડિયામણો આપણને એમ હોય કે આપણી તબિયત બરોબર છે, આપણે તો હજી મરવાને વાર છે, હે પણ આજ ભજન સાંભળતા હોય ને કાલે આપણે ન હોય એવું બને હો. હા, એટલે આજનો દિન રડિયામણો એ કાલે આપણા સિરઘાત, એ કાલે આપણા સિરઘાત. હે તે હરિનો રસ પીજીએ આપણે, હે તે હરિનો રસ પીજીએ આપણે, હે તે હરિનો રસ પીજીએ. જય હો.
પીજીએ આપણે તે હરિનો રસ ગુરુજી મળ્યા છે મોંઘે મૂલ ગુરુજી મળ્યા છે મોંઘે મૂલ એના મૂલનો ને પાર એના મૂલનો ને પાર હે તે હરિનો રસ પીજીએ આપણે હે તે હરિનો રસ પીજીએ છોડી छोड़ी मत जामने मेली मत जामने परदेश मावण जाना ओ वण जाना मेली मत जामने परदेश मावण जाना मेली मत जा મને પરદેશમાં વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા ડુંગર માથે દેરડી ને ડુંગર માથે દેરડી ડુંગર માથે દેરડી રે વણજારા જીવ વણજારા ચડી ચડી જોવ તારે ચડી 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 જોવ તારી વાટ રે વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા
સોનું જાણીને સોનું જાણીને સંગ કર્યો રે વણજારા યો વણજારા કર મેં નીકળ્યા કર મેં મારા કર્મમાં નીકળ્યા કફીર રે વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા टूटता नहीं लागे वार वणजारा जीव वणजारा जीव वणजारा जीव वणजारा काजी मामद स्वामी काजी मामद स्वामी विनती रे वणजारा जीव वणजारा जीवड़ा रही जा जीव तू रोकाई जा आदमी रात रे वणजारा जीव तू रोकाई जा आदमी रात रे वणजारा जीव तू रोकाई जा आजनी रात रोकाई सके एम नथी कारण 200 डॉक्टर धीरूभाई अंबाणी ऊपर उभा था 200 डॉक्टरो पण श्वास पाछो न वाળી શક્યા આ જીવ રોકાઈ શકતો નથી આપણી ઈચ્છાથી અને આપણી ઈચ્છાથી જઈ પણ શકતો નથી ચલાવનાર કોક છે કોઈ એવો માલમી મળી જાય તો મરવાની મજા છે બાકી જીવન એક સજા છે પણ અંતે મરવું જ છે આ જીવન મળ્યું છે છતાંય જો જાવું જ છે તો કેમ જાવું શું કરવું જોઈએ તો કે ભજન કરવું સત્સંગ કરવો નિત્ય ચલાવનાર દોરી કોકના હાથમાં છે આપણા જીવનની દોરી
જીવનનો રથ કોકના હાથમાં છે. હરી ઈચ્છા બળવાન છે. જીવન, મરણ, જસ, અબજસ, લાભ અને હાનિ, આ 6 વસ્તુ ભગવાનના હાથમાં છે. એ આપણા હાથમાં નથી. એક જ રસ્તો છે. સંતો કહે છે કે સોંપી દિયો, પોતે લાજ પોતાની સોંપી રે ભક્તિને માટે. હે, મારા હરિજનો એ માયા સોંપી ભક્તિને માટે. સોંપણી કરી દિયો કે ચલાવનાર તું છો, તું કરી મને મંજૂર છે. એટલે વાણી કહે છે, सोप दिया जीवन का, सोप दिया इस जीवन का, भार तुम्हारे हाथों में, भार तुम्हारे हाथों में, भार तुम्हारे हाथों में, भार हाथों में, भार तुम्हारे हाथों हाथों निश्चय एक यही है, एक बार तुम्हें पा जाऊं मैं, अर्पण कर दूं दुनिया भर का प्यार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, अरे तुम्हारे हाथ में, अरे तुम्हारे हाथ में, अरे तुम्हारे हाथ में, सौंप दिया इस जीवन का, भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, और तुम्हारे हाथों में, और तुम्हारे भारत हाथों में, सब भारत तुम्हारे हाथों हाथों।
जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे। मेरे सब गुण दोष समर्पण गिरतार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथ में, हार तुम्हारे हाथों में। सौंप दिया इस जीवन का भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथ में, सब भार भार तुम्हारे हाथों हाथों। यही मनुष्य का जन्म मिले तब तब तेरा पुजारी बनूं मैं। इस पूजक के हर एक रंग का अवतार तुम्हारे हाथों में, जित तुम्हारे हाथों में और तुम्हारे हाथ में, और तुम्हारे हाथों में। अरे जोगी 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 मारी काया नोरे गढ़ना, कोई रे बताओ हमने कोई रे बताओ हमने जो हरणी ने पियू मारा पार धीर हूँ तो हरणी ने पियू मारा पार धीर મને सब दुना
લાગ્યા રે ભાઈના સોઈ જાણ છે રે અવર શું જાણે રે રે જાણ અવર શું એ તો જાણે રે અજાણ કોઈ રે મિલાવે મને યોગી કોઈ રે મિલાવે અમને જોગી રહું જોગી મારી કાયાનો ઘડનાર કોક છે પરમ તત્વ છે સંતો દ્વારા સાહિત્યકારો દ્વારા માના ખૂબ વર્ણન જોવા મળ્યા છે આપણને માતે માં બીજા વગડાના વા આપણે ઘણા ગીત ગાયા ભજન ગાયા પણ બાપે પણ કઈ કમ નથી હો બાપ એ પણ બાપ છે આ જગતમાં બાપ જ એક એવું વ્યક્તિત્વ છે કે આંગળી પકડીને બજાર સુધી લઈ જાય અને જગતની યાત્રા કરાવે શેરીની યાત્રા તો માં કરાવે શેરીની યાત્રા માં કરાવે પણ જગતની યાત્રા બાપ કરાવે રચના છે બાપ કોણ છે હે આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો આવા ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો રે મારા બાપનો રેલો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયો રે મારા બાપનો રેલો આવી આંગળી પકડી તી મારા બાપની રેલો આવી આંગળી પકડી તી મારા બાપની રેલો આયલો હું તો
મીઠો છાયો રે મારા બાપનો રેલો ટુકડામાંથી ટુકડો કરી આપતા રેલો ટુકડામાંથી ટુકડો કરી આપતા રેલો કોઈ ખાસ વડાવ્યા નહીં દિન રાત રે ભૂખા સુવડાવ્યા નહીં દિન રાત રે ઓહો મીઠો છાયો રે મારા બાપનો રેલો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરા 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 કુટુંબમાં આવા પિતા છે પ્રેમની રે મૂર્તિ રે લોલ પિતા છે પ્રેમની ઔષધિ રે લોલ દર્દ બધા પલમાં તને દૂર રે મીઠો છાયો રે મારા બાપનો રેલો આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરા કુટુંબમાં ઓહો મીઠો આયો રે મારા બાપનો રેલો મીઠો છાયો રે મારા બાપનો રેલો શીતળ છે શીતળ છાયા રે મારા બાપની રે લોલ શીતળ છાયા રે મારા બાપની રે લોલ ઇન્દ્ર ભારતીજી કહે